રમી જમી વાળું પાણી કરીને પછી રાતના 10 વાગ્યા અને માતાજીના ડાક વગાડવા વાળા હાથમાં ડાક લઈને આમ ડમકારો પાડ્યો અને ડાકનો અવાજ પેથિયાને કાને પડ્યો. ઝૂંપડામાં બેઠેલો ઊભો થયો. પોતાની બાઈ પૂંજડીને કીધું, સાંભળ, મારા બાપની દેવી હમણાં રમવા ઉતરવાની છે. પોતાની બાઈ પૂંજડી કહે છે, ધણી માતા ઉતરે તોય શું, ન ઉતરે તોય શું, તમારે મારે તો ક્યાંય જવાનું નથી. ભલે બાપની માતા જમી લે, આપણે અહીંથી દર્શન છેટે પગે લાગી લઈશું ઝૂંપડામાંથી. પણ સાહેબ રાતના 12 વાગ્યા સાહેબ, 12 વાગ્યા.